છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામના એક કૂવામાં રાત્રિ દરમિયાન એક દીપડો કૂવામાં ખાબક્યો, જેને 5 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગ સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં દીપડાની હાજરી જોવા મળે છે, ત્યારે અવારનવાર દીપડા માનવ વસ્તીમાં આવી જવાની ઘટનાઓ સામે આવે છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન એક દીપડો શિકારનો પીછો કરતા છોટાઉદેપુર જિલ્લાના અછાલા ગામના સુંદરભાઈ ગોસલાભાઈ રાઠવાના કૂવામાં ખાબક્યો હતો। આ દીપડો કૂવામાં ખાબક્યો હોવાની જાણ વહેલી સવારે દીપડાનો અવાજ આવતા થઈ હતી। આ અંગેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા વન વિભાગે દીપડાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। પાણી ભરેલા કૂવામાંથી દીપડાને બહાર કાઢવા માટે વન વિભાગે ભારે જહેમત કરવી પડી હતી અને આખરે 5 કલાકની જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે પાંજરું કૂવામાં ઉતારીને બહાર કાઢવામાં સફળતા મળી હતી। દીપડાને કૂવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ સુરક્ષિત રીતે કુદરતી વસવાટ એવી જંગલમાં મુક્ત કરવામાં આવશે।